ઓકે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો આજનો દિવસ આપણે સાથે એન્જોય કરીશું. તો ગાઈસ, અત્યારે હું અહીંયા રાહુલના ધાબે આવ્યો છું. એવાના બધા પતંગ સગાવે છે. આ કોરા પતંગના કાંગરા બાંધે છે, આ ચગાવે પતંગ. અને આમાં ધાબે આપણે ગગન સાહેબ છે, જુઓ બતાય છે નહીં બહુ, જો ઊભો એ ચગાવે પતંગ. અને અમે અહીંથી ચગાવીને લગાડ્યું પાછા. અને આયુષ સાહેબ ઊભો છે. આ ચશ્મા બસમાં પહેરીને, કોના ચશ્મા? મારા બેન ના. તારી વસ્તુ કઈ વાપરતો જ નથી. મારા પાસે હોવા પડે ને દેશમાં. તો લઈ લેવાય ને. પૈસા નથી. વાપરાય પૈસા થોડા કઈ નથી. તો પછી શું કામનું? રીલ તું તો પતંગ ચગાય પણ. અને આજ રવિવાર છે, પ્રેક્ટિસ કરીને હું ટ્યુશનથી. તમને ખબર જ છે મારું ફંક્શન આવે. અને આન પછીનો છેલ્લો રવિવાર આવશે એટલે તારે ફાઇનલ પ્રેક્ટિસ કરવાની. અને 10:30 થી 11:30 ટાઈમ હતો. ને હમણાં હું કે ખાઈને તરત અહીં વી છું. મેં વ્લોગ શૂટ નથી કર્યો કારણ કે ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે વ્લોગ શૂટ નથી કર્યો. અને કાલ શનિવાર હતો. અને કાલ શું કહેવાય, ટૂંકામાં ટૂંકો દિવસ હતો. 21 ડિસેમ્બર ટૂંકો દિવસ હતો. ને લાંબી રાત હતી. અને જાન્યુઆરી મહિનામાં આવે છે. જો એ મને ખબર નથી કઈ તારીખ છે. ને આ પાછા આ શું થયું? એલા હું પતંગ હલવાડ દો તમે. હા, પછી ગગન ને બધા આ એક ચીગો પાસ સડસડ કરે ક્યારનો. અને આજ ઠંડી નથી હોતી, આમ શું કહેવાય તડકો છે. આજ સવારમાં બહુ ધુમ્મસ હતું, બહુ આમ કાંઈ બતાય ને એવું ધુમ્મસ હતું. અને અત્યારે ટાઈટ તો ન હોય એટલે મેં કોટ બોટ કાંઈ નથી પહેર્યો. આજે કોઈ કોટ નથી પહેર્યા. જો આએ નથી પહેર્યો, ઓલાએ નહીં, આએ નહીં, આએ નહીં, કોઈ કોટ નથી પહેર્યા. કારણ કે આજે ગરમી થાય ને એટલે ઠંડી વાયતી જ નથી આજે. અને પવન આવે મસ્ત. અને પતંગ એ બધા ચગે મસ્ત. આ તુસીની જો ઓલા ધાબે પર ડિસ્કો કરે રે. અને હું આ રાહુલના ધાબે છું, મેં તમને કીધું જ છે. અને આ પાછું પતંગ ચગાવે રાહુલ. ઓલા પતંગને કંઈક થયું પાછું ગગનના પતંગને. અને આ પક્ષી ઉડે. હમણાં કેટલા ઉડતા અત્યારે કંઈ બધા છે નહીં. હમણાં કેટલા ઉડતા હતા પક્ષી. અને હજુ આમ થોડુંક ધુમ્મસ બતાવે ઓલકોર પાછળ. અને અમારા પાસે ખાલી એટલા પતંગ જ છે. જો એટલા જ છે ખાલી. બાકી બધા જો ફાટી ગયા ને એવા કેટલા નકરા ઘૂસોડા કર્યા ને નકરી ઈટું પડી છે ને એવું જ છે બધું નકરું. અને અત્યારે જો અહીંથી એક પતંગ ગયો જ છે, જો ઊભી હાલ અમારા હાથમાં ન હોય બોલ. આ શું કે અમે આ ધાબે હતા ને એ ઓલા અમારા ધાબેથી ગયો આમ ઓલકોર. શું કે ઓલા ઓલકોર ગયો. અને હમણે પતંગ ચગાવતા હતા, મેં તમને કીધું જ છે. આયુષ પતંગ ચગાવવા છે ને હવે? હા, હવે ચગાવી. હા, તે હાલ ચગાવી. વેદુ તું ચગાવેશ? હા. તો હાલો ચગાવો. અને ઓલાને પછી પતંગ ચગી ગયો. જોવો ચગ્યો નહીં ચગ્યો એ જો કાંઈ ખબર ન પડે એવું. અને પવન બહુ છે, બહુ એટલે બહુ અતિશય પવન. શું કહેવાય પવન છે ને એટલે પતંગ હાથમાં જ ન રહેતા, હાથમાં ચેકા પડી જાય નકરા. અને તાણ એટલું કરે ને પતંગ. અને રીલે એવા હોય પાછા કાચ નાખેલો હોય એટલે પછી હાથમાં જ ન રહેતા, બહુ વાગે. પાછું દોરો બહુ વાગે ઓલો હોય ને એટલે. અને મારે રીલ તો હજુ એટલું બધું પડ્યું છે. ઓલખેર મેં ચગાવ્યું જ નહીં. મારી રીલ એટલું બધું હજુ પડ્યું. ઓલખેર મેં ચગાવ્યું નહીં. અત્યારે અમારા પાસે 3-4 રીલ છે. ઓલો વિચાર કરો. પતંગ પાછો ફાટી ગયો છે. પતંગ પાછો ફાટી ગયો. આનો પાછું ઓપરેશન કરે છે. હું પણ નકરા પતંગ જ પાડવા જ હવે ને. આજ અમારો દીદ ના હારો નકર પતંગ જ ફાટ કરે. અને પતંગ એક તો કાંઈ છે ને અમારા પાસે. એટલે શું કહેવાય, હવે ઘડીક પતંગ ઉડાડવી ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું બોલ ને? આ અઠવાડિયાના આપણે 30 પતંગ કાપ્યા. સાચું બોલ. સાચું. અઠવાડિયામાં ભલે ને કાપ્યા. સાચું લો. અઠવાડિયામાં ખાલી આપણે 2 પંજા પતંગ આપણા કપાણા. અને સામેથી 30 પતંગની એવરેજ આવે. પણ આપણે એક દીમાં એટલા કપાવવા પડે, અઠવાડિયામાં નહીં. હા, તો કઈ કરી 3-4 કપાઈ ગયા. તો પછી રીલ કઈ ખારા ગોતો. ચાઇના મગાયું, ચાઇના આવી ગયું. જો હમણે લેવા જાવું હેઠે. હા, તે લઈને જા. તારે કયું તૈયાર મગાવવાનું વેદું? આખે પીવડાવું છે. કયું પીવડાવું? ભાઈબંધ ચગાવે. જો હા, મેં એક ભાઈબંધ ચગાવે પાછો લગાડ્યું આપણે હમણાં. અને પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અત્યારે થઈ ગઈ એટલે આ પાણી બાટલા મગાવ્યા. ને આમાં એક બાટલો તો આટલો જ ખાઈ લીધો. અને આખો ભર્યો છે આ. અને આ પાછ બીજા પતંગને કાંકરા બાંધે જો.
રાહુલ પા પતંગ કાપે ને આ બેઠો બેઠો રાડું જ નાખે ન કરી પતંગ કેમ નથી ચગાવતો હમણાં તને નો ખબર ચગાવતો તો તું આયા ચગાવતો તો આ અને ગાય અત્યાર સુધી હું પતંગ ચગાવતો હતો અને બે ત્રણ પતંગ કાપ્યા હે શું કહેવાય 2-3 પતંગ કાપ્યા અને આ રીલથી પાછો આ ચગાવે પતંગ અને હવે હું આમાં મમ્મીને ફોન દઈ આવું પછી શું કહેવાય ગગન તો અહીં ન આવ્યો અહીંયા આવવાનો હતો આ ધાબે પછી ન આવ્યો અને હું પહેલાં મારી મમ્મીને ફોન દઈ આવું કારણ કે કથા સાંભળે અત્યારે એટલે ફોન દઈ આવું પછી પતંગ ઓછા થઈ ગયા બહુ અને પક્ષી જાજા ઉડે પતંગ કરતા તો અને હજુ ધુમ્મસ તો છે જ તે ના પાછ પતંગ ચગાવે જો તો પહેલાં હું મમ્મીને ફોન દઈ આવું પછી હમણાં બીજી વાત કરવી તો ગાય અત્યાર સુધી અમે પતંગ ચગાવતા ને અત્યારે બેઠા જો રાત થઈ ગઈ અને હવે અમે શું કહેવાય રમવાનું વિચારીએ છીએ ફૂટબોલ અને આ જેડી જો સાયકલ આપે છે ના રમવાનું વિચારી રમવું આયુષ હા રમી શું રમવું હે ફૂટબોલ રમી એ ફૂટબોલ રમવાનું હે હા હા તો હાલો અત્યારે હવે અમે ફૂટબોલ રમી છીએ બહુ મજા આવશે અત્યાર સુધી હું ખૂબ એન્જોય કર્યો અત્યાર સુધી આયુષના ધાબે હતા ઉપર અને બહુ મજા આવી અને પતંગ રાત થઈ ગઈ એટલે પતંગ ઉતાર અમે શું કહેવાય 5:30 છે ને ત્યારના ઉતરી ગયા હતા પતંગ ચગાવીને હેઠા અને હમણાં ઉપર ગયા હતા મસ્ત ને બેઠા હતા અને આયુષે કીધું ભાઈ હાલો હેઠે હવે રમીએ આપણે કંઈક એટલે ત્યારે રમવા આવ્યો છું જો એકદમ રાત થઈ ગઈ આમાં નહીં બતાય પણ આમ રાત થઈ ગઈ ઘણી જો તમે ના સાયકલ આકે ન કરી હા રમવાનું એ તો હાલ જલ્દી રમવાનું હોય તો અને અમે આયુષના ઓટલા બેઠા છીએ જો રમવાને હા તો સાયકલ મૂકીને જલ્દી જા જલ્દી આવજો 2 કલાક ન મળતો હવે અમે રમવા સ્ટાર્ટ કરી જા ફૂટબોલ લેતા ફૂટબોલ લેવા ગયો અમે કુંડી રમી હવે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બનીએ તો ગાય અત્યારે જયદીપ છે ને સાયકલમાં જ પડી ગયો જો કેમ કરતા પડ્યો એમાં આંટી હવે આવતો તો ને તે હું વળાંક કોળવાઈ ગયો પડ્યો તારો વસી આવ્યો પછી બ્રેક મારી હોય બોલ બ્રેક મારી જ નથી તો કેમ કરતા પડ્યો મે આમ કોળવાઈ ગયો તા આમ ગઈને મે તો વસી આવ્યો ચા ને વિતા હતોય નહીં હતો તે અને ફૂટબોલ લઈને આવ્યો છે પાછો હાલે રમી આજે આપણે બેઠુંના ફૂટબોલ થી રમશું હાલે રમવાનો તો હાલો હાલો તો ગાઈસ અત્યાર સુધી અમે રમતા હતા ફૂટબોલ અને અત્યારે રાત થઈ ગઈ છે એટલે અમે બેઠા ને આ જો ફોન લઈને આવી કે હાલ આપણે ફોન રમીને ટાઈડ વાય બહુ ટાઈડ વાય મારે કાંઈ ટાઈટ નથી વાય કાલે હતી ટાઈટ પણ હાથ ટાઈટ નથી મેં તમને કીધું તું હમણે અને અત્યારે હવે શું કહેવાય ફૂટબોલ રમી રહ્યા અને શું કહેવાય હમણાં જમી પણ લીધું હતું મેં અને આગળ અત્યારે ફોન લઈને આવ્યો કે હાલ ફોનમાં રમી અને અત્યારે સુધી અમે તાપણું કરતા જ જોવો મેં પાણી નાખી દીધું એટલે એને હળકતું તું આ તાપણું કરતા હતા અમે આ જો કેશવીને લઈને આવી હવે જઈશે આયુષના ઘરે કેશવી બેન અને આ મારા પાસે આવ્યો હવે અંદર જાવી હવે રમીએ અમે ગેમ ગાયલ આપણે 2 ગેમ રમી અત્યારે અંદર જાવી છે વેદના કલાક આગળ નાખ્યા છે અને કાંઈક ડીજે વાગે ખબર નહીં ક્યાં વાગે ખબર હતી ને ક્યાં મને નથી ખબર ક્યાં વાગે હમણાં શું કહેવાય ક્યારનું વાગે હમણાં વ્લોગ શૂટ કર્યો હતો ને શું કે એ પહેલાંનું વાગે અને અત્યારે હું આવ્યો જ છું બહુ મજા આવી તાપણું કરતા હતા અને અંદર હું મૂકી આવ્યો છે જેમાં તાપણું કરતા હતા ને વાઈટું હતી ઓલી દીવા બધી કરવી ને એની વાઈટું હતી પછી અંદર મૂકી આવ્યો એની શું કહેવાય એનું તાપણું કર્યું હતું ને એટલે અને હવે હમણાં અંદર જઈશ ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ અત્યારે હવે હું અંદર આવી ગયો છું અને પથારી થઈ ગઈ જોવો અને હવે હું હોઈ જઈશ ને અત્યારે 9:30 જેવું થયું વાગવામાં અને આ વ્લોગને આ એન્ડ આપું આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવશે પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું ગાઈસ નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય